નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર। ગારિયાધાર તાલુકાના રતનવાવ પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો। રાજ્ય સરકાર દ્વારા 3 દિવસીય શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રતનવાવ પ્રાથમિક શાળામાં પણ શાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને બાલવાટિકા તથા ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં બાળકોનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને દાતાઓ દ્વારા શાળામાં આરો પ્લાન્ટ તથા ઠંડા પાણીનું ફ્રીજ શાળાને ભેટ આપવામાં આવ્યું હતું અને દિવ્યાંગ બાળકને કીટ આપવામાં આવી હતી અને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા અને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત ગારિયાધાર નગરપાલિકા ચીફ ઓફિસર તથા સીઆરસી સાહેબ હાજર રહ્યા હતા અને સરપંચ, પૂર્વ સરપંચ અને સ્કૂલના આચાર્ય તથા એસએમસીના અધ્યક્ષ તેમજ સ્કૂલનો સ્ટાફ તથા ગામથી પધારેલ આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ અને શાળા પરિવાર દ્વારા ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેમાં સાથોસાથ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી હિંમતભાઈ પરમાર તેમજ શિક્ષકો દ્વારા મોટી જહેમત ઉઠાવવામાં આવી હતી અને શાળામાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો। રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ તિલાવત, ગારિયાધાર, ભાવનગર। બોટાદ દસ્તક ન્યૂઝ તંત્રી LD મકવાણા, બોટાદ। વિદ્યાર્થી મકવાણા ભૌતિકનો વિનંતી કરીશ કે એમનું સન્માન કરો। મકવાણા ભૌતિક એટલે આપણા મેન જે લક્ષ્ય છે, જે મેન ધ્યેય છે પ્રવેશ ઉત્સવ, એ બાળકોનો એટલે કે બાલવાટિકાનો પ્રવેશ। તો ભાઈ બાલવાટિકાના બધા વિદ્યાર્થીઓ અહીંયા સ્ટેજ ઉપર આવે। 2024માં શ્રીનું શાળા પરિવારમાંથી સ્વાગત કરું છું। આ કાર્યક્રમમાં શિક્ષણ વિષયક કેટલીક યોજનાઓ વિશે થોડી વાત કરું છું, ટૂંકમાં કહીશ। RTA 2009 ફરજિયાત અને મફત શિક્ષણ તેમજ સર્વ શિક્ષા અભિયાનના સૂત્રો બધા જાણીએ છીએ આપણે, સૌ ભણે સૌ આગળ વધે, એટલે કે સમાજના તમામ વર્ગના બાળકોને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે કે જેનો ઘણા બધા વિદ્યાર્થીઓ અને સાથે સાથે વાલીઓને પણ લાભ થઈ શકે છે। તો એમાં સૌથી પહેલાં છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના। ધોરણ 5માં ભણતો બાળક આ પરીક્ષા આપીને ધોરણ 6માં પ્રવેશ મેળવે છે। આ પરીક્ષામાં બાળક કે વિદ્યાર્થી જો મેરિટમાં આવે તો તેને 6 થી 8 માટે દર વર્ષે 5000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવે છે સરકારશ્રી તરફથી। તો આપણે વાલીઓએ થોડા જાગૃત થઈ અને ઘરે પણ બાળકો એવી રીતે તૈયારી કરે એવું ધ્યાન આપી અને આપણા જે બાળકો છે એના ભવિષ્ય ઉજ્જવળ માટે એ બાળકો જે છે આવી પરીક્ષા પાસ કરી અને આ યોજનાનો લાભ મેળવી શકે। પછી જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, ધોરણ 5માં સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ હોય તે આ પરીક્ષા આપી શકે છે અને પરિણામના આધારે જે મેરિટ તૈયાર થાય તો એ મેરિટના આધારે એ જે વિદ્યાર્થી છે તેને 6 થી 12 ધોરણ સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે અને સાથે સાથે ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા પણ કોઈ પણ પ્રકારની ફી લીધા વગર એને આપવામાં આવે છે। વિદ્યાર્થી મકવાણા ભૌતિકનો વિનંતી કરીશ કે એમનું સન્માન કરો। મકવાણા ભૌતિક એટલે આપણા મેન જે લક્ષ્ય છે, જે મેન ધ્યેય છે પ્રવેશ ઉત્સવ, એ બાળકોનો એટલે કે બાલવાટિકાનો પ્રવેશ। તો ભાઈ બાલવાટિકાના બધા વિદ્યાર્થીઓ અહીંયા સ્ટેજ ઉપર આવે। हाँ एक वरसाद લીધે નહીં થાય કે કામ
બાળવાટિકામાં પ્રવેશ લઈ લીધો છે બહાર. એટલે એક બે ત્રણ વારવાસી બતાવી દેશો. અમને દાન આપ્યું છે એટલે કાલે વિતરણ કરશું અમે દર વર્ષે આપે છે બાળકોને 2 વર્ષ પહેલાં 400ની કિંમતના એક તમામ બાળકોને દફતર પણ એને આ વખતે પુસ્તક આપે છે છોકરા તો એમનું પણ બાપાને વિનંતી કરું કે એમનું પણ સન્માન કરો બાપા. તો આપણે હરેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નમસ્કાર, મારું નામ કૃપેશ પટેલ, ચીફ ઓફિસર ગારિયાધાર નગરપાલિકા. આજે શાળાની અંદર પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષકો સાથે ખૂબ જ સરસ આયોજન કર્યું હતું, જેમાં સરકારશ્રીની અલગ અલગ યોજનાઓમાં મળતા વિદ્યાર્થીઓના લાભ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, તેમજ શાળામાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા. નામ મારું નામ રાકેશભાઈ મોહનભાઈ કંટારિયા, રત્નો પ્રાથમિક શાળા એસએમસી અધ્યક્ષ. આજે સરકારશ્રીની આજ્ઞા મુજબ ત્રિદિવસીય કન્યા કેળવણી તથા બાળવાટિકા મહોત્સવ નિમિત્તે આજે રત્નો પ્રાથમિક શાળાની અંદર બાળવાટિકા તથા કન્યા કેળવણી ઉત્સવ નિમિત્તે સ્કૂલમાં વિદ્યાર્થીઓનું સન્માન પ્રવેશ ઉત્સવ રાખવામાં આવેલો હતો. એમાં આજે ઘણા બાળકોએ પ્રવેશ ઉત્સવ કર્યો અને બાળકોને કીટ વિતરણ તથા પુસ્તકો, નોટબુક અને યુનિફોર્મ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમારા ગામની અંદર અમારા ગામના દાદાશ્રી દ્વારા સ્કૂલની અંદર પાણીનો આરો પ્લાન્ટ તથા ઠંડા ફ્રીજનું જે અર્પણ કરવામાં આવ્યું છે સ્કૂલનું, તેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. દર વર્ષની ઘોડે આ વર્ષે પણ દાતા દ્વારા દર વર્ષે પુસ્તકો અથવા કીટ આપવામાં આવે છે, તેના દ્વારા આ વખતે પુસ્તકો આપવામાં આવે છે, તેનું પણ સન્માન કરવામાં આવ્યું છે. સ્કૂલની અંદર CATની પરીક્ષા આપી જે વિદ્યાર્થીઓ સારા માર્કે પાસ થશે તે લોકોને કીટ અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જી આપનું નામ? દર્શકોને મારું નામ ભારતી ગોપાલભાઈ તિવાડી છે. હું રતનવાવ ગામ પંચાયતની તલાટી કમ મંત્રી છું. આજે રતનવાવ ગામમાં ખૂબ સારી રીતે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે આયોજનમાં ભાગ લીધો છે. અધિકારીઓ પદાધિકારીઓએ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લઈને બાળકોને ઉત્સાહપૂર્વક ભણવાની પ્રોત્સાહન આપ્યું છે અને એનાથી બાળકો પણ ખૂબ ખુશ થયા છે સ્કૂલમાં પ્રવેશ લીધા બાદ.